हे बंदगी साहेब बंदगी परम पिता परमात्मा तुम्हारी जय हो। मोक्ष એટલે શરીરને મટવું અને મુક્તિ બંધનમાંથી છૂટવું। પરમ પિતા પરમાત્મા છે તે મોક્ષ પણ નથી અને મુક્તિ પણ નથી, એને પરમ પિતા પરમાત્મા કહેવાય। કોઈ આમાં 33 કરોડ દેવી દેવતા એમાં બધું આવી જાય, તમામ તત્વ વેદ પુરાણ શાસ્ત્ર 4 વેદ 18 પુરાણ 52 ઉપસ્થિત બધા આવી જાય, ઋષિ સુષિ જ્ઞાની મહાપુરુષો ધ્યાની બધા આવી જાય, પણ પરમ પિતા પરમાત્મા ઈ નથી, ઈ નથી, એનું નામ જ પરમ પિતા પરમાત્મા। જોવું છે ક્યાં સુધી તત્વ નથી જોવું, એ નિરાકાર, એની અંદર રહેવું એનું નામ નિર્ગુણ, અને એની અંદર અદ્વૈત, અદ્વૈતની આર પાર એટલે વિશ્વવ્યાપી। વ્યાપક કોને કહેવાય કે અહીંયા છે એ જ પાછા વિદેશમાં છે, એ જ પાછા પાતાળમાં છે, વ્યાપકની વાત કરું। પરમ પિતા પરમાત્મા અણુ અણુમાં અખિલ બ્રહ્માંડમાં સર્વમાં વ્યાપક વ્યાપક હોય, એ એમાં આવે નહીં, એની અંદર બધાય દેવી દેવતાઓ ઋષિ સુષિ જ્ઞાની પુરુષો ધ્યાની પુરુષો આ બધા ગતિ હોય છે। એ હોવા થકી જે કારણ વગરના જે ઉત્પત્તિ થઈ ગઈ વસ્તુ પ્રે બ્રહ્મની અંદર ગતિ બની, એનું નામ જે મતિ આપી, એનું કોઈ સ્વરૂપ નથી, ગોતવા નીકળી ગયા એનું આ કામ નથી। કોઈ પણ વસ્તુની મહેનત કરો છો તો એ શરીર માટેનું થયું છે, શબ્દ માટેનું થયું છે, યોગ માટેનું થયું છે, બ્રહ્માંડ માટેનું થયું છે, વિજ્ઞાન માટેનું થયું છે। પરમાત્માનું કોઈ એ નામ તમે આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, એ તો છે જ। અહેસાસ તો કરો, સાહેબ બંદગી પરમ પિતા પરમાત્મા।